ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલ 10 વર્ષીય બાળકીના મોતના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે ત્યારે આ ઘટના મામલે રાજકારણ ગરમાયું છે। વિપક્ષ આ મામલે સતત ભાજપ સરકારને ઘેરી રહ્યો છે અને રાજ્યમાં વધતા જતા દુષ્કર્મના બનાવોને લઈને કેન્ડલ માર્ચ સહિત વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આ ઘટનાના પડઘા અમદાવાદમાં પણ પડ્યા છે। ભાજપના નેતાઓને અન્ય રાજ્યમાં આવી કોઈ ઘટના બને છે તો તેના પર બોલવાનો સમય મળે છે, પરંતુ ગુજરાતમાં આવી ઘટના બને તો તેના પર ભાજપના નેતાઓના મોઢા સિવાય જતા હોય છે। અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે ત્યારે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલના પ્રારંભના દિવસે જાપ પાર્ટીના છાત્ર વિંગ દ્વારા કાંકરિયા ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભના દિવસે કાંકરિયા ખાતે આમ આદમી પાર્ટીની છાત્ર વિંગ CYSSએ વિરોધ પ્રદર્શન કર્યું અને કાંકરિયા કાર્નિવલના શુભ પ્રારંભ પ્રસંગે CYSSએ CM અને MLA મંત્રીઓનો વિરોધ કર્યો હતો। આ દરમિયાન આપના કાર્યકરોએ ગાડી આગળ આવીને ન્યાય આપોના નારા લગાવ્યા હતા અને આરોપીઓને તાત્કાલિક ફાંસી આપવાની માંગ કરી હતી। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, Facebook અથવા Instagram પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઈક અને શેર કરો। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા Facebook, Instagram, X અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ।